નમસ્કાર મિત્રો, આગામી કલાકમાં ગુજરાતની અંદર ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી ગઈ છે. મિત્રો, હાલ ગુજરાત રાજ્ય ઉપર 3 સિસ્ટમોનો ખતરો જોવા મળી રહ્યો છે, જેમાં એક સિસ્ટમ અત્યારે ગુજરાત નજીક નાગપુરના વિસ્તારથી ગ્વાલિયરના વિસ્તાર સુધી એક નવી સિસ્ટમ સક્રિય બનીને પોતાની જોર દર્શાવતી જોવા મળી છે. તો બીજી નંબરની સિસ્ટમ અરબ સાગરના દરિયાની અંદર મુંબઈથી લઈને બેંગલવીના વિસ્તારમાં પોતાનું રૌદ્ર સ્વરૂપ દર્શાવતી જોવા મળી છે. અને ત્રીજી સિસ્ટમ છે તે મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પોતાનો વિસ્તાર જોવા મળી રહ્યો છે, જેમાં ભુવનેશ્વર, હૈદરાબાદના વિસ્તારો સુધી આ ત્રીજા નંબરની સિસ્ટમ પણ પોતાની તીવ્ર જોર દર્શાવતી જોવા મળી છે. આમાં ત્રણેય સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાના કારણે ગુજરાત ઉપર હવે આ ત્રણેય સિસ્ટમની તીવ્ર અસરો જોવા મળી રહી છે. સાથે સાથે ગુજરાતની અંદર અષાઢી બીજના એધાન મુજબ ભારે મેઘતાંડવ ગુજરાતની ઉપર જોવા મળી રહ્યું છે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો, તે ઉપરાંત રાજ્યની અંદર નક્ષત્ર બદલાઈ ચૂક્યો છે. હવે ગુજરાતની અંદર પૂર્ણવસુ નક્ષત્ર ચાલુ રહ્યું છે. પૂર્ણવસુ નક્ષત્રની અંદર ફરી એકવાર હાથી પોતાની સૂંઢ ફેરવી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી ગઈ છે, કારણ કે પૂર્ણવસુ નક્ષત્રનું વાહન હાથી માનવામાં આવે છે. અને જો હાથી સૂંઢ ફેરવે તો ગુજરાતની અંદર જળબંબાકાર અને અતિભારે વરસાદ જોવા મળી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે. આમ રાજ્યની અંદર એક બાદ એક નવી સિસ્ટમો અને ગુજરાત રાજ્યના ચોમાસાની તીવ્ર જોર છે તે દર્શાવતું અત્યારે હાલ તમે જે રીતે મેપમાં જોઈ શકો છો તે રીતે મેઘતાંડવ થવાને લઈને આગામી કલાકની અંદર મોટામાં મોટી આગાહી ગુજરાતના વિસ્તારોની અંદર કરવામાં આવી છે. મિત્રો, દરેક હવામાન સમાચાર જાણવા માટે મિત્રો તમે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે મિત્રો અત્યારે વાત કરીએ તો ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકની અંદર જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર વરસેલો જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર 24 કલાકની અંદર 48 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં પણ તાપી, ડાંગના વિસ્તાર, સુરતના વિસ્તારની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળ્યો છે. 2 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ પણ વરસ્યો છે. તાપી, ડાંગના વિસ્તારની અંદર જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળ્યો છે. આમ આજે પણ ગુજરાતના અનેક જિલ્લાની અંદર ફરી એકવાર પવનની ગતિવિધિઓ અને સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાત રાજ્યની અંદર ફરી વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર મેઘતાંડવ આગામી કલાકોની અંદર જોવા મળી શકે છે તેવી પણ ગુજરાતમાં મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી ગઈ છે. તમે જોઈ શકો છો મિત્રો, અરબ સાગરના દરિયામાંથી અત્યંત ઘાતક અને તીવ્ર પવનો આગળ વધીને ગુજરાતની સાથે સાથે મુંબઈના વિસ્તારની અંદર અને બેંગલવીના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આ સિસ્ટમ છે તે તીવ્ર અને ભારે પવનોની ગતિવિધિ અત્યારે ફૂંકાતી જોવા મળી રહી છે. આમ સિસ્ટમના જોર વધવાના કારણે સાથે સાથે નવી સિસ્ટમ અત્યારે સર્જાવાના કારણે ગુજરાતની અંદર આગામી કલાકની અંદર મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી ગઈ છે. ગુજરાતની અંદર મેઘમહેર જોવા મળી શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી ગઈ છે. મિત્રો, એક બાદ એક નવી સિસ્ટમ ગુજરાતના નજીકના વિસ્તારની અંદર સક્રિય બનીને સૌથી વધારે જોર દર્શાવતી જોવા મળી છે. અને આ વિસ્તાર તીવ્ર બનવાના કારણે ગુજરાત રાજ્યની ઉપર ભારે દબાણ મજબૂત અને તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે, જેમાં આગામી કલાકની અંદર સિસ્ટમ તીવ્ર અને મજબૂત બનવાના કારણે આજે કચ્છના વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત જિલ્લામાં ભારે મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે. હાલ ગુજરાત માટે અત્યારે છે તે મેઘતાંડવને લઈને ખૂબ જ ભયંકર આગાહી કરવામાં આવી છે. યલો એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. મિત્રો, ગુજરાતની અંદર પવનની તીવ્રતા, ભારે વીજળીના ગાજવીજ સાથે ચમકારા સાથે આગામી કલાકમાં અતિભારે વરસાદ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી ગઈ છે. આગાહીને જોતા કચ્છની અંદર અત્યારે વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે. કચ્છની અંદર વાદળછાયા વાતાવરણ સાથે આગામી કલાકોમાં મેઘમહેર જોવા મળી શકે છે. તો સૌથી વધારે વરસાદ આગામી કલાકની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે તેવી પણ આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારને લઈને હાલ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. તો દક્ષિણ ગુજરાતના કયા વિસ્તાર જિલ્લાની અંદર અને આજે ભારે વરસાદ જોવા મળી શકે છે તેમના ઉપર નજર કરવામાં આવે તો મિત્રો, દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા જિલ્લાની અંદર, તે ઉપરાંત સુરતના વિસ્તાર, નવસારીના વિસ્તારની અંદર, ડાંગ, તાપીના વિસ્તારની અંદર હાલ
મેઘમહેર જોવા મળી રહ્યો છે। આગામી કલાકની અંદર મેઘમહેર અને મેઘવર્ષા જોવા મળી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી હાલ દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારની અંદર જોવા મળી રહી છે। મિત્રો, પવનની તીવ્રતાના સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પવનની તીવ્રતા અને ગાજવીજ સાથે મેઘમહેર આગામી કલાકોમાં જોવા મળી શકે છે તેવી પણ આગાહી છે। મોટી આગાહી અત્યારે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારને લઈને હાલ દર્શાવવામાં આવી છે। આમ દક્ષિણ ગુજરાતની અંદર સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની વિસ્તારની અંદર પણ મોટી હલચલ સર્જાતી જોવા મળી રહી છે। મિત્રો, અરબ સાગરમાં જે અત્યારે ઘાતક અને તીવ્ર પવનો આગળ વધીને ગુજરાત સાથે ટકરાવતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર પવનની ઝડપ અત્યારે 50 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર સુધીના પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ટકરાતા જોવા મળી શકે છે। આમ તીવ્ર પવનની ગતિવિધિ સાથે સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી કલાકની અંદર મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, જૂનાગઢ, અલંગના વિસ્તારની અંદર, મહુવાના વિસ્તારની અંદર, અમરેલી જિલ્લાની અંદર, ગીર સોમનાથ, વેરાવળ, જૂનાગઢ પંથકમાં, પોરબંદરના વિસ્તારની અંદર, ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારની અંદર, દેવભૂમિ દ્વારકાની અંદર, જામનગર વિસ્તારની અંદર ભારે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ઉપરાંત મોરબી જિલ્લાની અંદર, સુરેન્દ્ર જિલ્લાની અંદર આગામી કલાકોમાં મેઘમહેર જોવા મળી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે। સાથે મિત્રો, સૌરાષ્ટ્રની અંદર હાલ હવાનું દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। અરબ સાગરમાંથી આગળ વધેલી સિસ્ટમ હાલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર સાથે ટકરાવા જઈ રહી છે। સાથે મિત્રો, આગાહી ભારે દબાણ અત્યારે સર્જાતું જોવા મળી રહ્યું છે। આમ દબાણ સર્જાવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ભારે વીજળીના ચમકારા સાથે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કલાકોમાં કરવામાં આવી છે। સાથે સાથે કચ્છની અંદર પણ અત્યારે ઘોર અંધકાર સાથે કાળા ડિબાંગ વાદળો સાથે અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છના સંપૂર્ણ પંથકોમાં ભારે મેઘતાંડવ થવાને લઈને આગામી કલાકની અંદર મોટી આગાહી કરવામાં આવી છે। કચ્છ વિસ્તારમાં મોટી આગાહી કરવામાં આવી છે। કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર ભારે મેઘવર્ષા જોવા મળી શકે છે। ગાંધીનગર ધામની અંદર, લાગુ વિસ્તારની અંદર, બારડોલી, નડિયાદ, લખપતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પવનની તીવ્રતા અત્યંત મેઘમહેર જોવા મળી શકે છે તેવી ખાસ મોટી આગાહી કરવામાં આવી છે। કચ્છના વિસ્તારની અંદર પણ દર્શાવવામાં આવતી આગાહી મુજબ સિઝનનો સૌથી ઓછો વરસાદ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારમાં જોવા મળ્યો છે। ચાલુ સિઝન દરમિયાન અત્યારે સૌથી ઓછો વરસાદ 15% સુધીનો વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર જોવા મળ્યો છે। સૌથી વધારે વરસાદ આ સિઝનમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર 30% સુધીનો વરસાદ આ સિઝનમાં જોવા મળ્યો છે। સાથે જ મિત્રો, આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સૌથી ઓછા વરસાદ પડ્યો છે, જ્યાં પણ ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાત જિલ્લામાં 15% સુધીનો વરસાદ વરસ્યો જોવા મળ્યો છે। આમ મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર આજે પવનની તીવ્રતા સાથે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। હવાના દબાણ મજબૂત બનવાના કારણે તીવ્રતા સાથે ભારે પવનો ફૂંકાઈ શકે છે। અમદાવાદ જિલ્લાની અંદર, વડોદરા જિલ્લાની અંદર, દાહોદ, છોટાઉદેપુર જિલ્લાની અંદર, આણંદના વિસ્તારની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર પણ આજ ગાજવીજ સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર તાપમાનની અંદર પણ ધીમે ધીમે ઘટાડો થવા જઈ રહ્યો છે। મિત્રો, અહેલાબાદ જિલ્લાની અંદર પણ 32 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું છે। વડોદરાની અંદર 31 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું છે। આ મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ હવે તાપમાનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। આગામી કલાકોની અંદર ફરી એકવાર તીવ્રતા સાથે ભારે દબાણ સાથે મધ્ય ગુજરાતની અંદર ધોધમાર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો, સાથે અહેમદાબાદ, નડિયાદ, ધોળકા વિસ્તારની અંદર, ખંભાત વિસ્તારની અંદર, આણંદ